ગુરુ નિરાંત મહારાજનો જય. પૂજ્ય કાંજીરામ બાપુનો જય. હેજી નામ નગર નવખંડમાં હને નિરાત નિર્ગુણ દેશ, જ્યાં અમર ફળ નીપજે તો સંતો મેઘ વરસે હંમેશ. સદગુરુ મહારાજનો જય. આજે ગામ ચિત્રોડાની પાવન ધરા પર હેવા ધુડા બાપાના પરિવાર એવા ઈશ્વરભાઈ સપરિવાર મળી અને સંત સમાગમ રાખી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન. અહીંયા પધારેલા અમારા સદગુરુ મહારાજ પરમ પૂજ્ય વંદનીય એવા કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજાબા મહારાજ અને નામી અનામી સંત મહાપુરુષો જે પધાર્યા, સર્વત્ર જે સગા વહાલા સંત માતાઓ બાળ ગોપાળ સર્વત્ર ને જય ગુરુ મહારાજ. ભક્તિનો માર્ગ ઈ એવો માર્ગ છે કે જો ગુરુ ચરણે જો તો ભય મુક્ત થવરાય અને જલમ મરણના ફેરામાંથી મુક્ત. પ્રથમ ભય જ જલમુન મરવું આર્યો ભય જ છે કે કોક ને કરત મરી જા કોઈને મરવું નથી, પણ જ્યાં સુધી ગુરુ ચરણે ન દો ને ત્યાં સુધી આર્યો ભય મટે એવો નથી. માટે જાગૃત થઈ દો. આ મનુષ્ય જન્મ મળ્યો છે તો શા માટે મળ્યો છે, શું કરવા માટે આયા અને શું કરી રહ્યા. ખાવું પીવું, ઊંઘ આવે તો ઊંઘવું, મોત આવે તો મરી જવું, આવું તો જનાવરે દીવણ દીવે છે. તો આપણા માટે આપણે શું કર્યું? આયા તા નિજ નામ લેવાના આવા વક્રમ શું કરો? જે જોણવા માટે આયા તા ઈ જોણ્યા વગર રહી ગયા અને આ જીવન આખું વ્યર્થ કરી નોશું. જે ધન દોલત દીકરા આ તો બધું પોતપોતાના કર્મના અધીન મળી ગયું છે, પણ આપણા માટે આપણે શું કર્યું? આ તો જે બધું કર્મ કર્યું એનું ફળ મળી ગયું, પણ આપણા માટે આપણે શું કર્યું? આપણા માટે આપણે કોક કરવું પડે. કીધું તું કે ન જોણી જીવ કેરી જાત અભાગી તે તારા માટે શું કર્યું? ફેરા ફર્યો અપરંપાર, ઉંદર હતો એક ઉધમીની દર ખોદ્યા અપરમ પાર. ઉંદર કેતો મન થાય કોઈ ગમે એટલા ઉધમ કરે, પણ જ્યાં સુધી ગુરુ ચરણે ન જાય ત્યાં સુધી જીવન અધૂરું છે. ગુરુ ચરણે જવાની જરૂર છે. આવા વ્યસન ફેશન માંથી મુક્ત થો, અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો. પ્રથમ તો ગીતાજીમાં કીધું કે મનુષ્ય બનીને તો તને ગણી જાય. તો મનુષ્ય જ્યાં સુધી ગુરુ ચરણે ન જાય ત્યાં સુધી મનુષ્ય થવાય એવું નથી. ચોરી જારી જુગાર દારૂ મોજ આવામાંથી મુક્ત થઈ અને મનુષ્ય બને ઈ જ પરમાત્માના પદને પામી શકે. નાતિ જાતિ ઊંચ નીચ પ્રતિ ભય ઓમાંથી મુક્ત થાય, પણ ક્યારે થાય? તો સદગુરુના ચરણે જાય ત્યારે. એક ભય પડ્યો છે કે હું મરી જાય મને કોક કનડે છે, પણ હમણાં અમારા બાપુએ કીધું કે સત્ય વાત નક્કી થતી નથી ત્યાં સુધી ભય મુક્ત થવાય એવું નથી. એક તો તમે કેરી ઓબા ઉપર આવે અને ઈ કેરી તો તમે જુઓ તો રસ હોય કે ના હોય? અને તો ફોટાવાળી કેરી તમને રસ આલે? ગાય છે હમણાં હવારમાં ખોણ મેલો તો દૂધ આલે કે ના આલે? અને તો પથ્થરની ગાય તો આ દૂધ આલે? પણ આવું જ્ઞાન નથી. પંચમ કે સંતોના ચરણે જ્યાં નથી અને જાગૃત થતા નથી. એમાં અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો. પરમાત્મા તો નિર્ગુણ નિરાકાર છે, આકારમાં આવે એવો નથી. સંત મહાપુરુષોએ નક્કી કર્યું છે કે આકારે નિરાકાર છે, પણ એ સંતોના ચરણો સિવાય નક્કી થાય એવું નથી. માટે સર્વત્ર વ્યાપક છે, પણ સંતોના ચરણે જઈ અને તમને જોણી જો, કોઈને જોણવું કે આ પોચ તત્વના પુતળાની અંદર હું કોણ છું? ભોન તો પોતાનું જ ભૂલ્યા દો કે જીવ ઈશ્વર માયાના ભેદથી ભૂલ્યો પોતાનું ભોન કે હું કોણ છું એની જ પારખ નથી. માટે ત્યાં સુધી સંતોના ચરણે ન દો
ત્યાં સુધી તમને તમારી પારખ થાય એવી નથી. સદગુરુ મહારાજનો